મિત્રો આપ જોઈ શકો છો આ મધ્ય પ્રદેશના ભાભરા મુકામે અમે આવી પહોંચ્યા છીએ અને અહીં જે વડીલો છે એ પ્રોપર આદિવાસી ડ્રેસની અંદર છે અને તેઓ ખૂબ સુંદર લાગી રહ્યા છે। એમની સાથે મુલાકાત કરીએ, એમની પાસે માહિતી લઈએ કે આજના જમાનામાં પણ દાદા તમે કેમ આ પ્રોપર આદિવાસી ડ્રેસમાં દેખાવ છો, તમને કેવું લાગે છે દાદા, જરા જવાબ આપશો। जो हमारी परंपरा ये हम थोड़ी छोड़ेंगे, हम यही पहनेंगे। मतलब कहीं આપનું નામ દાદા? મારું નામ નાથુ સિંહ ખરાડી। અચ્છા, તો દાદા ખૂબ સરસ જવાબ આપી રહ્યા છે કે અમારી હજારો વર્ષથી અમારા આદિવાસી ભીલ સમાજ જે પાઘડી અને જે કોટી કે ભોરિયું પહેરતા આવ્યા છે એને અમે ક્યારે પણ નહીં છોડીએ। અમારી સંસ્કૃતિ છે અને ખૂબ સુંદર સંસ્કૃતિ છે। બીજા ભાઈ છે એમને પણ પૂછીએ। ભાઈ આપનું નામ? बाप दादा ने पीढ़ी बदल की पार गुजर गया, यहाँ तक ने हमारी पहरवट भी है आदिवासी, हम प्योर आदिवासी है। તમારું નામ દાદા? મારો કુંવરસિંહ લાગી રહ્યા છે બંને વડીલો અને પ્રોપર આદિવાસી ડ્રેસની અંદર છે, હાથમાં ભોરિયા છે અને ગમે તે પ્રોગ્રામ હોય સરકારી કે કોઈ પણ ત્યારે તમે આ ડ્રેસમાં જ હોવ છો દાદા? ભોપાલ સુધી જાઓ તો ડ્રેસમાં જ જાઓ છો। ખૂબ સુંદર નજારો છે। આપણે પણ આના પરથી પ્રેરણા લઈએ કે આપણી આદિવાસીઓની જે સંસ્કૃતિ અને પહેરવેશ છે એને ક્યારેય ના ભૂલીએ અને એને અપનાવીએ। ફરી આદિવાસી સંસ્કૃતિ, પહેરવેશ, ખાણીપીણી તરફ વળીએ અને આપણે આ વડીલો પાસેથી આપણે ઘણું બધું શીખવા જેવું છે, માટે આપને અમે આ બતાવીશું। અને આપણી સંસ્કૃતિ એ પુરાતન સંસ્કૃતિ છે, હજારો વર્ષ જૂની સંસ્કૃતિ છે। આ દેશના મૂળ માલિક કહેવાય છે, ત્યારે આપણી આદિવાસી સંસ્કૃતિને કેમ કરી ભૂલાય। જય જોહાર।